9 નવેમ્બર 1947 જૂનાગઢનો આઝાદી દિવસ તરીકે ઉજવાય છે। ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી, પરંતુ જૂનાગઢ રજવાડું, જેના પર 22 વર્ષના નવાબ મોહમ્મદ મહાબત ખાનગી શાસન કરતા, તે સમયે ભારતમાં ભળ્યું નહોતું। જૂનાગઢના નવાબ તેમના દીવાન સરશાહ નવાઝ ભુટ્ટોની સલાહ પર જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાની જાહેરાત કરી। જૂનાગઢની બહુમતી પ્રજા 80% હિન્દુ ભારતીય સંઘ સાથે જોડાવા ઈચ્છતી હતી। નવાબના નિર્ણયથી સમગ્ર દેશમાં વિરોધ થયો। જૂનાગઢને પાકિસ્તાની ચુંગાલમાંથી મુક્ત કરવા માટે શામળદાસ ગાંધીની આગેવાની હેઠળ મુંબઈમાં આરઝી હુકુમતની સ્થાપના કરવામાં આવી। આરઝી હુકુમતે એક લશ્કર આઝાદ જૂનાગઢ ફૌજ બનાવી અને જૂનાગઢના વિવિધ વિસ્તારો પર કબજો મેળવવાનું શરૂ કર્યું, જેનાથી નવાબ પર દબાણ વધ્યું। આરઝી હુકુમતની લડાઈ સામે હારી નવાબ મોહમ્મદ મહાબત ખાને જૂનાગઢ છોડ્યું। 9 નવેમ્બર 1947ના રોજ ભારતીય સેના જૂનાગઢમાં પ્રવેશી ઉપરકોટના કિલ્લા પર ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો। ત્યારથી જૂનાગઢ અખંડ ભારતમાં જોડાઈ ગયું। આ દિવસને જૂનાગઢ આઝાદી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 15 ઓગસ્ટ 1947 થી 9 નવેમ્બર 1947 સુધીનો 86 દિવસનો જૂનાગઢનો સ્વાતંત્ર્ય સંગ્રામ એ ભારત નહીં પણ વિશ્વના ઇતિહાસમાં અજોડ રહ્યો છે। આ મુક્તિ સંગ્રામમાં સૌથી મહત્વની કોઈ જો ભૂમિકા ભજવી હોય તો એ સરદાર સાહેબ હતા। 150મી જન્મ જયંતિ જ્યારે સમગ્ર ભારત એનું ઉજવી રહ્યું છે, ત્યારે આપણે એને વંદન કરવા પડે, એટલા માટે કે આ દિવ્ય ભવ્ય ભૂમિ કે જ્યાં ગિરનાર છે, જ્યાં ભવ્ય સોમનાથ છે, એને મુક્ત કરવાનું શ્રેય સરદાર સાહેબને ફાળે જાય છે। સરદાર સાહેબે એના માટે ખૂબ મુત્સદ્દીપૂર્વક લડત આપી હતી। ખાસ કરીને એણે જૂનાગઢમાં જામ સાહેબ, બીપી મેનન અને બુચ એને સ્પષ્ટ કીધું કે જૂનાગઢની પળે પળની વિગતોથી તમારે મને વાકેફ કરવાનો છે। એને ખ્યાલ હતો કે જૂનાગઢનો નવાબ જે છે અને જૂનાગઢનો દિવાન એની નીતિ રીતિ સારી નથી, એ પાકિસ્તાન સાથે જ જોડાવાના છે, આવો એને અંદેશો હતો। જ્યારે નરેન્દ્ર મંડળની બેઠક મળી ત્યારે જ એને સ્પષ્ટ થઈ ગયું કે પાકિસ્તાન જે છે એ શંકાના દાયરામાં છે। આથી એમણે માઉન્ટ બેટન અને નહેરુની ઉપરવટ થઈ અને જૂનાગઢ ઉપર પૂરેપૂરી નજર રાખી। 15 ઓગસ્ટે જ્યારે જૂનાગઢના દિવાને પાકિસ્તાન સાથેનું જોડાણ સ્વીકાર્યું કે તુરત જ સરદાર સાહેબ જે છે જૂનાગઢના લોકો જ જાગૃત થાય અને જૂનાગઢની મુક્તિ માટે લડે। અને બીજી બાજુ સરદાર સાહેબ એવું પણ ઈચ્છતા હતા કે પોતે પોતાના એટલે કે ભારતના સૈન્યો દ્વારા જૂનાગઢને ચારેય બાજુથી ઘેરી લે, જેથી કરીને પાકિસ્તાનને એવી એક પણ તક ન મળે કે કહી શકે કે જૂનાગઢનો કબજો મેળવવા માટે ભારતે લશ્કરી પગલાઓ ભર્યા હતા। આમ સરદાર સાહેબ ખૂબ જ ઉચ્ચ કક્ષાની કુનેહ વાપરી, મુત્સદ્દીગીરી વાપરી। હું તો આ 150માં જન્મ જયંતિના વર્ષ ઉપર હું એવું કહેવા માંગીશ કે સરદાર સાહેબને અને જૂનાગઢના સાધુ સંતોને સાષ્ટાંગ વંદન કરીએ કે એના કારણે જ આ ભવ્ય ભૂમિ, દિવ્ય ભૂમિ જે છે એ મુક્ત રહેવા પામી હતી।